છો? તમને કોઈ જોયા તો નહીં મેં આયા? તમે જોયા હોય ને, નવા નવા આવ્યા છે, નવા નવા આવ્યા છો રેવા? તો એટલે મેં તમને કોઈ જોયા તો નહીં આયા? તે અમે આયા તમને જોવા જડી નહીં. અમે ક્યાંના રહેવાસી છે ખબર છે? ક્યાંના? ઓલું અમેરિકાના રહેવાસી છે. અમેરિકા રહ્યો છો તમે? લેતાય તો આયા કેમ રેવા આવ્યા? લે આયા અમે આનું વાતાવરણ ને આના ધંધા પાણી ચેક કરવા આવ્યા હતા. તો ગમ્યું તમને આનું વાતાવરણ, આના માળા ને બધુંય? મારાનું તો ઠીક છે, પણ હજી ધંધા પાણીનું જોવી છે. હે તો તમે એકલા જ છો? ના તો મારા હગાવાલા ઘણા છે, પણ હું એક જ અહીંયા આવી છું. મારા હગાવાલા તો અમેરિકામાં રહે છે. અમેરિકામાં એને કોઈને આવું ગમે, આવો તડકો ને આવું બધું કોઈને ફોન ન થાય. હું એક જ અહીંયા આવી છું ધંધો પાણી ચેક કરવા. એ જાવા દે, જાવ મોટા મોટા ફાકા મારમાં ખોટે ખોટી આઈથી ક્યાંથી આવી છે ને અમેરિકાથી આવી છે એમ કરે છે ખોટે ખોટી. હા તને શું ખબર? હાચું કલા મારા ઘરના હગાવાલા બધા અમેરિકા રહે છે. અને આ બધું જોઈશ, આ બધું તે અહીં ક્યાંય જોઈશ. આ બધું અમેરિકાનું છે. આ હારીન બધું અમેરિકાનું છે. હું અમેરિકાની છું. એમ તો તમને આની ભાષા કેમ આવડે છે? ઈ અને ગુજરાતી. લે તે તો અહીંયા આવતું જાવતું રહેવાનું હોય તો ભાષા શીખવી ન પડે? અને એક ભાષા બે ભાષા શું, મને તો 10 ભાષા આવડે છે. એની જાવા દે ને આટલી ફેકમાં રહેવા દે. હાવ ખોટે ખોટું બોલે છે તું. તને શું ખબર આવે? આવડે જ છે મને. આ મારા સામે જેમ તેમ બોલ્યા જાય છે, ફેંકા જ જાય છે કે અમેરિકન છો. હાવ ખોટે ખોટું બોલે છે. તો ઈ ખોટે ખોટું બોલે છે તો લાવ ને હું થોડું ઘણું ખોટું જ ફેંકું. તો તને શું લાગે છે હું આવીની છું એમ? અરે હું કેનેડાથી આવી છું, કેનેડાથી. હવે કાંઈ એના નથી કાંઈ. કેનેડાના રહેવાસી છે, કેનેડાના. લે બસ તા તો તમે કેનેડાના થઈ ગયા. અરે કેનેડાના જ છે. એના લતાને પૂછી લે બધાને અમે. તે તો હું પૂછવાની જ છું તને કીધા વિના. અરે અમારા ઘરમાં એક વસ્તુ બધી વીઆઈપી ને ઇમ્પોર્ટન્ટ ને કેનેડાથી મંગાવી અમે. અમારે કાંઈ પહેરવું હોય ને સાડી કે નેકલેસ કે બધું અમે ત્યાંથી જ મંગાવી. હા કેનેડાથી મંગાવી. તો હું તો કાંઈ અહીંથી લઈને પહેરતી હશે ને. મારે બધું વિદેશનું જ છે અને યુએસનું જ છે. વિદેશવાળી અમારા બધા હગાવાલા ન્યા જ રહે છે. અમે ખાલી અહીંયા જોવા જ આવ્યા હતા કે એનું વાતાવરણ ને એના માણસો કેવા છે. તો એટલે અત્યારે કીધું તું કહેતી નથી કે કેનેડાની છો. તને જોઈને ન લાગ્યું? મેં કીધું તું મને જોઈને એમ તરત ઓળખી જઈશ કે આ તો કાંઈક વીઆઈપી લાગે છે. આ તો મને જોઈને જ તે કઈ કીધું હોય ને એવું લાગે છે મને. અમારા બધા હગાવાલા ન્યા જ રહે છે. અને ઈ કાંઈ તારી ઘોડા આમ હાડીઓ ન પહેરે કાંઈ. જીન્સ પેન્ટ ને સ્કર્ટ ને ચશ્મા ને એવું બધું પહેરીને રાખે. ભાષા એવી ન બોલે, ઇંગ્લિશ ને હિન્દી બોલે. ઇંગ્લિશ ને હિન્દી. તો અમારા યુએસ માં કઈ સાડી ન પહેરે, મોડર્ન કપડા પહેરે. હા તો જોઈ લઈશું કેના હગાવાલા આવશે ને કેવા દેખાય છે ને કેવા વીઆઈપી છે ને જોઈશું. એટલે તને કેમ ગુજરાતી ભાષા આવડે છે? એ તો અમારે આયા રહેવાનો જાજો ટાઈમ થઈ ગયો એટલે મેં શીખી લીધી થોડી ઘણી. બાકી મને કાંઈ આવડતી નહોતી. હા તો બસ કેનેડાનું નથી ભૂલી ગઈ ને? આવડે જ છે. તો તમે કેનેડાની ભાષા બોલો તો. How are you fine? You tum desi tolo? Thum you thum. અને તો હાચુકા કેનેડાની ભાષા આવડે છે. ઓહો આ તો મારાથી ની 10 કદમ આગળ નીકળી. લે મારે આના પાસે શીખવા જવું પડશે અને મારે આનાથી બચીને રહેવું પડશે. મને તો કાંઈ આ તો હું ખાલી ફેંકું છું. હું ક્યાં યુએસ ની છો? હાય બ્રુ ને જોયું? હા તે મને આવડે છે યુએસ ની ભાષા. તને શું લાગે છે કે મને નથી આવડતી? અરે આવડતી હોય ને તો મને વિશ્વાસ બંધાય એમ કર. કોક દીક તું મલાવજે તારા હગાવાલાને. અને હા તે મલાવીશ જ. અચ્છા મને મોકો મળે તો હું મલાવીશ મારા હગાવાલાને કે જાઓ કેનેડાના છે એમ પાકે પાએ. આ તે મલાવીશ જ. લે હવે જાને ખોટા ફાકા મારે. આ તે તું જાને આમ જો મને આ તડકાનું મને સહન ન થાતું. ખોટી મારી ચામડી દાજી ગઈ. હા આ તે અંદર વઈ જા કે મેકઅપ બધો ઉતરી જાય. હટ મેકઅપ વાળી આમ જા દે ને. આ હેડ તડકો. અરે ઓલી હાચે ને અમેરિકન હોય ને એવું લાગતું હતું. અને એની સામે કડા ઝૂટ બજાઈ ગયું. મોટી ફેંકાઈ હોતન ગઈ. શું કરું કે હું કેનેડાની છું? કાંઈ કેનેડાની નથી બાપા. પણ હવે મારે કરવું શું? એ મને જ્યારે ભેગી થાય છે ને તો એમ કહે છે કે તારા હગાવાલાને મલાય તો એ મને વિશ્વાસ આવે તું કેનેડાની છો.
અને મારે એક કઈ હગાવાલા એવા નથી કોઈને એમ કહી આગું કે આ મારા હગાવાલા કેનેડાના છે. કાંઈ આવડતું જ નથી ને, એક એક ચોપડીને જ ભણ્યા તો શું એમાં ઇંગ્લિશ ને હિન્દી ભાષા બોલી આગે. પણ કાંઈક તો કરવું પડશે ને એને દેખાડવા સારું, નકર તો મારી આબરૂ હાવ એના સામે વહી જવાની. કોકને ગોતવા પડશે. અરે હવે મારે શું કરવું? મારે બધા હગાવાલા હાવ દેશી છે. અરે છે શું હાવ છે બોલે. મારે કેમ મળાવવાને? જય મને ભેગી થઈ છે ને તો એમ કહે છે તારા હગાવાલાને મળે. કાંઈક તો કરવું પડશે. કાંઈ વાંધો નહીં, હું એને એમ કહી દઈશ કે પેલા તારા હગાવાલાને મળે. કાંઈ મૂંઝાવાનું થતું જ નથી. એને એમ લાગુ જ ન જોઈએ કે હાવ દેશી છે. અરે દેખાવા જ નહીં દેવાનું. પછી ઈ એક વાત નાખીને સામે બે વાત નાખી દેવાની. એક વાત નાખીને બે વાત. એને એમ લાગુ જ ન જોઈએ કે આ દેશી છે. આપણે ખોટે ખોટું બકતા તો આવડે જ છે. એ બાયુ ઠામડા લઈ લ્યો ઠામડા. એ બાયુ ઠામડા લઈ લ્યો ઠામડા. એ બાયુ ઠામડા લઈ લ્યો ઠામડા. એ બેન આયા આવો તો. તમારા ઠામડા લેવાના છે? હા નીચે તો મૂકો, માર જોવા પડે. ઉતારો. બોલ ભાઈ લેવાના છે ને? લેવા તો છે પણ મને જોવા તો દે. આ ડીશનો સેટ કેમ આપ્યો? 500 રૂપિયાનો 500 રૂપિયાનો. હવે આ સ્ટીલના ઠામડાના 500 રૂપિયા નો હોય કે 500 નો સેટ જોયો છે? મેં લીધા છે એટલાના તમને કહું છું. લેવા જ લે ને ગમે જાવા દે. 300 નો દેવો છે? ના એટલા ન આવે. 500 રૂપિયા લેવા તો લે. પણ તું તો બહુ ઊંચો અવાજ કરે છે. ધીમે ધીમે બોલ લે. 500 નો દેવો છે? એ બોય તને ના પડી. 500 લેવા તો લે સાનમુની. હા પણ ધીરે બોલ લે. આટલું બધું ઊંચે તું શું કામ બોલેસ? લેવા જ લે ને ખોપડી જામ. આમ તો જો પાવર તો જો કરે. જાણે કેનેડા થી આવી હોય એટલો પાવર કરે છે. કેનેડા ઓલીને મેં ચેલેન્જ કરી છે કે હું મારા હગાવાલાને મલાવીશ તને. આ એક્ટિંગ કરી આપશે? ઓમ તો ઝપાટા વાળી છે. એ બેન તા લેવું છે કે ને સાનમુની? હે તો આમાં કેટલું કમાઈ લેસ? એ બેન હું બહુ ગરીબ છું. હું છે ને 1 ટકનું કમાઉં અને 1 ટકનું ખાઉં છું. તો હું તને 2 ટકનું કરી દઉં તો તું મારા હારું કામ કર. હે 2 ટકનું? બરાબર શું કરવાનું છે? કામ કહું તારે બીજું કાંઈ નહીં કરવાનું. તારે ખાલી હે ને કેનેડાની વીઆઈપી છોકરી ન હોય સ્ટાઇલ વાળી, ઇંગ્લિશ બોલવાનું, હિન્દી બોલવાનું અને સ્ટાઇલમાં રહેવાનું. તારે એકદમ લટકા પટકા કરીને હાલવાનું. બોલ કરીશ તું? સ્ટાઇલ, વીઆઈપી, ઇંગ્લિશ, હિન્દી અને હું. હા એ બેન હું હાવ ગરીબ છું. હું નિસાર તો આગી રહી. હું છે ને 12 મંદિરનું પગથિયું ન ચડી. પણ તારામાં કઈ ઘટશે નહીં. તારી જીબડી બહુ હાલે છે. ઓમ બોલે તું દેશી રહે. આ તારી જીબડી કાપી છે ઈ રોલ કરવા માટે. બોલ તું મારા હાથું કામ કરીશ એટલું? પણ મને આવડતું નથી અંગ્રેજી ને હિન્દી ને બાકી ને. પણ હું શું આવડી મોટી? હું તને ક્લાસ દઈશ, શીખવાડીશ તને. પછી તો કરીશ કે નહીં કર? તું કેટલા પૈસા દઈશ મને? તું આમાં કમાઈ લેશ ને એથી તો ડબલ દઈશ તને હું. આ તડકાનું તાર રખડવું નહીં. હે એવું છે? જો કામ તો હું કરીશ પણ જાજો મારી પર તાબદારો ને કાઢવાનો. મને જેટલું આવડશે ને એટલું કરીશ. અરે વીઆઈપી બનવા માટે તારી આ ખાલી જીબડી અને તારું આ થોબડું રહ્યું ને એ જ કાફી છે. હો હા એટલે બીજી કાંઈ જરૂર નથી. તારું નામ શું છે? મારું નામ તો દીવડી છે. દીવડી. તો તારે ઓલી અમેરિકન છે ને એને સામે શું કહેવાનું? હાય માય નેમ ઇઝ દિવ્યા. દીવડી નહીં દિવ્યા. બોલ તો. માય બી બુજુ બલાવે ઇધર શું કીધું? આમાં મહેનત જાજી પડે એમ છે. પણ એમ તો એને ચોકઠું ને જીબડી છે ને એટલે લગભગ તો આવડી જાય. હાલ થોડી કોશિશ કરવી પડશે તારે. હાલ આ હુમલો લે લે તારો. હાલ ઊભી થા. માય બી બલા એમ ને? હા હું શીખવાડી દઈશ. હાલ તું હાલ. એ લુગડા ધોવાના લુગડા ધોવાના લુગડા ધોવાના લુગડા ધોવાના લુગડા ધોવાના. એ હાલો બાયુ લુગડા ધોવામાં નાખવા હોય તો. કોણ છે? એ બેન લુગડા ધોવામાં
દેતી નથી. ફાટી જાય તો ખોટા ખોટા. એ બેન ધોવાઈ લ્યો ને. ના ના મારા કાંઈ કપડા બપડા ન ધોવડાવવા. એ બેન હું કેવા અસલ લુગડા ધોઉં છું, ધોવાઈ લ્યો ને. ના ના હું મારે હાથે જ ધોઉં છું, મને મારે હાથે જ ફાવે. અરે બેન ધોવાઈ લ્યો ને. અરે મને નથી ફાવતા કોઈને ધોયેલા. અરે બેન હું લુગડા એવા ધોઉં છું કે મને અમેરિકાથી છે ને ઓર્ડર આવે છે, ઓર્ડર. અમેરિકા હા તું ડરાવે. તો તમને અમેરિકન થોડું ઘણું ફાવતું હોય છે કા? એમ તો નથી ફાવતું, મને ગુજરાતી જ ફાવે છે. પણ અમેરિકાથી ઓર્ડર તો આવે છે ને. આ હારું છે લે. એક કામ કરું, ઓલી એમ કહે છે ને કે તારા રિશ્તેદારને બોલાય, આને જ હું મારે રિશ્તેદાર બનાવી લઉં તો હું કામ ઈ કરીશ તું? તો આખા દીમાં કેટલા કમાઈ લેશ? અરે બેન ખાવા પીવામાં થાય ને એટલા હું કમાઈ લઉં છું, બાકી હું જાજા કમાઈ નથી હક. તું તારા ખાલી ખાવા પીવાના થાય એટલે કમાઈ લેશ ને? તોય હું કહું એમ તું કરીશ? પણ શું કરવાનું છે? એમ નહીં, તું આ ખાવા પીવાના થાય એટલે કમાઈ લેશ ને. હું તને છે ને હરકી રીતના તું સારી રીતે જિંદગી કાઢી ગઈશ ને એટલા પૈસા આપીશ. ખાલી બસ હું કહું ને એટલું તારે કરવાનું છે. શું કરવાનું છે? જો તારે આ ખોટા ખોટું તડકાનું રખડવું પડે હે? આ ભારા ઉપાડી બસ અસલ મજાનું સાય મારા ઘરે બેહીને હું કહું ને તારે ખાલી એટલી એક્ટિંગ કરવાની છે. ખોટા ખોટું તારે હું ઓલી મારું ઉપલા માળે રહેશે ને એની સામે તારે ખોટા ખોટું મારું રિશ્તેદાર બની રહેવાનું છે ને ઈ કેનું યસ નું નાટક કરવાનું છે. એ સાય નું અસલ મજાનું ખાલી નાટક કરવાનું ને હારા તને હું પૈસા આપીશ. પણ મને યુસ દિવસ નું આવડતું નથી ભાષા. કાઈ વાંધો નહીં, આ બોલતા આવડે છે ને તાર પટર પટર. હા પણ એવું જ ખાલી હું તને કહીશ, તને થોડું ઘણું ભાંગું ટૂટું તને પકડાવીશ ઇંગ્લિશ. તારે એના મોઢે કહી દેવાનું બરોબર ને? માથી થાય એટલું હું ઇંગ્લિશ બોલીશ, પણ જાજુ માથી નહીં થાય ને એટલું અરે નહીં. આવડે એટલું તું ઇંગ્લિશ બોલ, બાકી તો હું તારો હુલિયો ચેન્જ કરી નાખીશ ને એવો ચેન્જ કરી નાખીશ એને શું ખબર પડે? બોલ કરીશ ને કામ? હાલો કરી દઈશ. હવે હું એને બતાવી દઈશ કે મારા રિશ્તેદાર